આ છે પાતા પરનો શેડ. આખું ઘેરાઈ જ્યાં સુધી કામ કરવાનું છે. આમ આતા લેતા છે નાસ્તો મારી હાટું. પરસેવો થઈ જશે જીભાઈ. અત્યારે થાય છે જોગિંગ. જોગિંગ ભાઈ કસરત કરે છે સવારમાં. તો આડીઓ હવે અમે ચડાવી દીધી છે. જોવો તમે હવે ચડાવી દીધી છે આડિયું. હવે માથે લાગશે પતરા. લડબા ઉપર ખુલ્લો શેડ ફેમિલી વાળો અને આડીઓ બધું મારી દીધું છે કમ્પ્લેટ. ચડાવી કરીને વેલ્ડિંગ ને બધું મારવાનું છે લેવલમાં લાઈન. શેડ કરીને ખાલી આડીઓ ફેમિલી નું કમ્પ્લેટ ચડાવી દીધી. પલ્લી ને બધી કમ્પ્લેટ અને વેલ્ડિંગ મારવાનું છે. અને આજે રાત પાળી પણ કામ કરવાનું છે. તો હાલો ફાઇનલી હવે અમે જમી કરવીને આવી ગયા છીએ અને આડીને બધું કમ્પ્લીટ કર્યું છે. વેલ્ડિંગ હવે બાકી છે. વેલ્ડિંગ મારી અને પતરા ફિટિંગ કરવાના છે. એટલે આજે અમારે હવાર પડી જવાની છે ભાઈ. હવાર સુધી અમારે ખેંચી લેવાનું થાય. આજે મૂકવાનું ને શેડ પૂરો કરી નાખવાનો છે. આ દી ઉગે જ્યાં સુધી કામ કરી લેવાનું છે. આ કોણ ખુલ્લી રાખવાની છે ભાઈઓ. બરોબર અત્યારે પાઇપો મારી દીધા છે. રાતના વાગ્યા છે 9:30 અને હવાર થાય એટલે ઢાંકી દેવાનું છે. આતાને ન લાગવો જોઈએ તડકો ને અમને ન લાગવો જોઈએ તડકો. આખું ઘેરાઈ જ્યાં સુધી કામ કરવાનું છે. આમ તાણીને કામ કરવાનું છે. બાકી સ્વચ્છરા પાડી દેવાના છે અમારે. બાકી મૂકવાનું નથી. આ તમારે આ છે પાતા પરનો શેડ જબરદસ્ત. એટલે અમારે આ રાતના પતરા ફિટિંગ કરી દેવાના છે. હવાર થાય ત્યાં જોરદાર વેલ્ડિંગ નું કામ ચાલુ કરી દીધું છે. બધી આડીમાં વેલ્ડિંગ થઈ જાય પછી પતરાનું કામ લેવાનું છે. અહીંયા વાત ચાલુ છે બીજા કામની. છેલ્લું કામ છે. છેલ્લી ઢાળનું પટ્ટીયું લાગીને અને પછી મારવાના થાય પતરા. 2 વાગી જશે અને હવે પછી કામ વેલ્ડિંગ વાળું બધું થાય પૂરું. પછી અમારે ચડાવવાનું છે પતરા. હવે વાગી જશે 3 અને વેલ્ડિંગ નું કામ અમારું પૂરું થાય છે. હવે અમે કરી દઈએ નાસ્તો. નાસ્તાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. આતા લેતા છે નાસ્તો મારી હાટું. છોકરાઓને લાગી છે ભૂખ. મને નીંદર ઉડી ગઈ. લાવો હું જાઉં નાસ્તો લઈને આવ્યા હતા. નાસ્તો લઈ અને વાગી જશે 3 અને હવે અમે બી જઈ નાસ્તો કરવા. હવે અમે ગાય બધા નાસ્તો કરી લઈએ. ચાલો નાસ્તો કરવા. સેવડો છે, લાડવા છે ને ગાંઠિયા છે. ચાલો પાણી કરી અને અમે બેસી જઈએ ઘડીક આરામ માટે. વાગી જશે 3:15 મિનિટ. અમે નાસ્તો કર્યો છીએ અને પણ મજા આવી જાય નાસ્તો કરવા માટે. ડેબલા મોતીચૂરના લાડુ બરફીન બધું હતું ભાઈ. નાસ્તો ધરાઈને કરી લીધો. ઘડીક આરામ કરી લઈએ. દોરી બાંધી અને કામ કરી દઈએ પતરા ફિટિંગનું ચાલુ. અને વાગી જશે 3:45 અને કામ કરી દઈએ ચાલુ પતરા ફિટિંગનું. પતરાનું ફિટિંગ કરી નાખ્યું છે ચાલુ. હવે એક લાઈન કાઢીએ છીએ. 4:30 વાગી જાય ને એક લાઈન પતરાની કાઢી નાખી છે અમે. અને ગરમી આ ઠંડી નથી લાગતી. ગરમી લાગે છે બહુ. બોલો ભાઈ વી જશે પાણી પીવા અને મને ગરમી થઈ જાય બહુ. વાગી જશે 4:30 અને એક લાઈન પતરાની ચડાવી દીધી છે અમે. હવે ચડાવવાની છે બીજી લાઈન. પતરા અમારે કરી નાખવાના છે. લાઈન ચડાવી દીધી અને બીજી લાઈનની ફૂલ તૈયારી છે. હવે બીજી લાઈન આગળ અમે ચડાવીએ છીએ. બીજી લાઈનનું અમે મુહૂર્ત કરી દીધું છે. બીજી લાઈન ચડે છે પતરાની. હવે બીજી લાઈન પતરાની ચડે છે અને વાગી જશે 4:45. બે લાઈન ચડાવી દીધી છે પતરાની. હવે પાછળના પડાળના પતરાનું ફિટિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે રહી છે આગળની વાત. વાગી જશે 5:30. પરસેવો થઈ જશે જીભાઈ. ભરાઈ જાય. પાછળના પડાળનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આગળના પડાળનું કામ ચાલુ કરવાનું છે. આખું હજી ઘેરાતી નથી આપડી એટલે કામ થઈ જવાનું છે કમ્પ્લીટ પતરાનું. બાય બાય. બીજા છે સવારના 6 અને 2 લાઈન હજી પૂરી કરી છે અને 2 લાઈન હજી બાકી છે પૂરી કરવાની. અને વાગી જશે 6 સવારના. ગુડ મોર્નિંગ. સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભાઈ આપનો દિવસ શુભ રહે. હે કૃષ્ણ પરમાત્માની આરતી ચાલુ થઈ ગઈ છે અને વાગી જશે 6. હવે
અને આ 2 લાઈન પૂરી કરી નાખી છે અને આ 2 લાઈનનું કામ હવે કરી દીધું છે ચાલુ. આ 2 લાઈન કરી નાખી છે હવે ચાલુ. ગુડ મોર્નિંગ ભાઈઓ. ગુડ મોર્નિંગ. જય ભગવાન, જય સિયારામ. હેલો. હાવ અત્યારે શું કહેવાય સવાર પડી ગઈ છે હાવ. બીજું હવે ખુલ્લો હાવ અને બીજી લાઈન પતરાનું કામ પણ ચાલુ કરી દીધું છે. સવાર સુધી આજ ખેંચી લીધું છે. અત્યારે થાય છે જોગિંગ ભાઈ કસરત કરે છે સવારમાં. સવારના 6 વાગી ગયા છે ને કસરત ચાલુ છે ને તમારો ભાઈ ભૂલી જશે એટલે સોફા ચા લઈને હવે ચા આવી ગઈ છે અને બોટલ ઢાંકણું પણ ભૂલી ગયા સવારમાં બધું. ચપ્પલ પણ ભૂલાઈ ગયું. ચપ્પલ પણ ભૂલી ગયા. હાલો તો ચા આવી ગઈ છે સવારની પેલી ચા. સવારની ચા. ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય મુરલીધર, જય દ્વારકાધીશ. હવે અમે જાગી ગયા છે, રાત આખી કામ કર્યું એટલે મોટા મોટા ધોઈ નાખી, આંખમાં આવી ગયા છે સેપડા અને ચા પાણી પી લે ભાઈ, હેરાન થઈ ગયા ખૂબ. કયું ના ચા પીએ છે પણ ચા કેટલીમાં નથી ખૂટતો, પણ અમે ખૂટવાડી દેવું. તો બસ ભાઈ પેઢી નો તો બસ લેવા કીધું ભાઈ, મારે નહીં લેવું. ચા નાખી નથી તો ઈ કે બસ ભરાઈ ગયો કામ. ટીપુય નથી પીડ્યું, બસ એટલે પડી ગયું. બસ પી લે ચા બહુ ગરમ ગરમ ચા. તુલસી ભૂકી કઈ કહેવાય, નીલમ. સૂર્યના કિરણ ધીમે ધીમે હવે ઉગે છે અને વાગી જશે 7 ને આ પાતાપુર ગામ. આગળની પતરાની આગળની એક પહેલી લાઈન અમે ચડાવી દીધી છે અને હવે પછી મારશું પછી આકડી આવી તે પછી વિયા આકડિયા મારીને પતરા બધું કમ્પ્લીટ ઢગાઈ ગયું છે. હવે આકડિયા મારી દઈએ. આ તો આવી જશે જાગી નાય તો કમ્પ્લીટ થઈને કે જવાનના શું કરે છે, ફિટિંગ કરે કે નહીં. જય ભાઈ ને બધા ભાઈઓ એ થઈ કૌશિકભાઈ, પરેશભાઈ, લાલભાઈ થઈને આખો છેડ માળી નાખ્યો છે. આખી રાત કામ કરી અને સવારમાં 7 વાગે ત્યાં શેડનું કામ ફિનિશ કરી નાખ્યું છે. અને આની માપ સાઈઝ છે 50 બાય 36. વાહ જો ભાઈ કૌશિકભાઈ લઈ જવાય છે તમને. આગળની થાંભલી આવી છે 6 ફૂટ, વચ્ચેની થાંભલી આવી છે 9 ફૂટ ને ઓલી સાઈડની 6 ફૂટ 3 ફૂટનો ઢાળ આપી દીધો છે. પતરા સડાવીને હવે આકડિયા મારવાનો ટાઈમ આવી ગયો છે. આકડિયા હવે મારી દઈએ ક્योंकि आकड़िया भी देर से राह देख रहा है हमारी कि कब लगाएंगे वो हमें आकड़िया ऊपर. વાગી જાય 7:30 અને આકડિયા ને બધું કામ થઈ ગયું છે કમ્પ્લેટ. આકડિયા ને બધું મારી દીધું. હવે અમે નીંદરમાં સડી જઈએ છીએ અને અમે હવે અહીંયા અમારા કામને થોડોક વિરામ આપીએ. હજી કામ ઘણું અહીંયા બાકી છે. હજી અમારે અહીંયા થોડાક પતરા છે, થોડાક બારીના સજા કરવાના છે, એવું બધું છે. તો આજનો બ્લોગ અમારો અત્યારે અહીંયા પૂરો થાય છે અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો. આવજો, બાય બાય. શેડ કરી નાખ્યું છે કમ્પ્લીટ અને હવે અમારો અહીંયા બ્લોગ પૂરો થાય છે અને વાગી જશે સવારના 8 વાગ્યા સુધી. સવાર સુધી આજ ખેંચી લીધું છે, કામ કરી નાખ્યું છે પૂરું.